આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। નિષ્ણાંતોનું કહેવું છે કે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારની કેરીઓ બજારમાં મોડી આવશે। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે। આંબા પર મોટી માત્રામાં મોર ખરી પડ્યો છે, જ્યારે કેરી પકવતા ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે। કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ વધારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો બગીચાઓ પણ કાઢી રહ્યા છે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે, એટલે કુલ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી જશે। હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે, એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 6,000ની બદલે 8,000 રૂપિયા આપવામાં આવશે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે। આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈને 75 વર્ષની વચ્ચેની હોવી જોઈએ। બીજી બાજુ જોવા જઈએ તો જો લોનની ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। પ્રતિ એક મણના ભાવ 300થી લઈને 805 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી, જેમાં બાજરીના પ્રતિ એક મણના નીચો ભાવ 351 રૂપિયા રહ્યો હતો, જ્યારે તેમના ઊંચો ભાવ 533 રૂપિયા સુધી પહોંચ્યું હતું। માર્કેટિંગ યાર્ડના તલના 2533 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। આ સિવાય યાર્ડમાં કપાસની 89 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 910 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના નોંધાયા હતા।